નમસ્કાર. જો ગુજરાતમાં એક સારી સરકારી નોકરી મેળવવાનું સપનું છે તો સમજી લો આ માહિતી તમારા માટે જ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB હજારો જગ્યાઓ માટે એક જબરદસ્ત ભરતી લઈને આવ્યું છે. તો ચાલો આ સુવર્ણ તકની બધી જ વિગતોને બરાબર સમજી લઈએ. અને ચાલો કોઈપણ જાતની રાહ જોયા વગર સીધા જ સૌથી મોટા સમાચાર પર આવીએ. આંકડો જુઓ, કુલ 5370 જગ્યાઓ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ નાની સૂની ભરતી નથી, પણ ગુજરાતના ઉમેદવારો માટે એક ઐતિહાસિક તક કહી શકાય. આ ભરતીનું ઓફિશિયલ નામ છે GSSB CCE, જેનો અર્થ થાય છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા. અને હા, એનો જાહેરાત ક્રમાંક છે 378/2025-26. આ નંબર ખાસ યાદ રાખજો, કારણ કે ફોર્મ ભરતી વખતે કે પછી કોઈ પણ માહિતી શોધતી વખતે આ નંબર જ કામ લાગશે. તો સવાલ એ થાય કે આ CCE છે શું? એકદમ સરળ શબ્દોમાં કહું તો સરકાર હવે ગ્રુપ A અને ગ્રુપ Bની જુદી જુદી પોસ્ટ માટે એક જ કોમન પરીક્ષા લેશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ઉમેદવારોને અલગ અલગ પોસ્ટ માટે વારંવાર અલગ અલગ પરીક્ષાઓ આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ચાલો હવે એ જોઈએ કે આ 5370 જગ્યાઓ કઈ કઈ પોસ્ટ માટે છે. આખી ભરતીને મુખ્યત્વે 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અને બંને ગ્રુપમાં કારકિર્દી બનાવવા માટેની શાનદાર તકો રહેલી છે. જુઓ, આ જગ્યાઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં કુલ 2365 જગ્યાઓ છે, જેમાં હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક અને મહેસૂલી ક્લર્ક જેવી થોડી વધુ જવાબદારીવાળી પોસ્ટ છે. બીજી બાજુ ગ્રુપ બી છે, જેમાં 3005 જગ્યાઓ છે, અને આ બધી જ જગ્યાઓ ખાસ કરીને જુનિયર ક્લર્કની પોસ્ટ માટે છે. તો હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આટલી બધી જગ્યાઓ માટે અરજી કરી કોણ શકે? ફોર્મ ભરતા પહેલા લાયકાતના જે માપદંડો છે એને બરાબર સમજી લેવા ખૂબ જ જરૂરી છે. અહીંયા મુખ્યત્વે 2 શરતો પર ધ્યાન આપવાનું છે. પહેલી, ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે સરકારી નિયમો પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં છૂટછાટ પણ મળે છે. અને બીજી અને સૌથી અગત્યની લાયકાત એ છે કે ઉમેદવાર કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પાસ હોવા જોઈએ. બરાબર? જો તમે આ યોગ્યતા ધરાવો છો તો હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કઈ કઈ વસ્તુઓ હાથવગી રાખવી પડશે? ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખજો. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીની સ્કેન કરેલી કોપી, આધાર કાર્ડ, તમારી ગ્રેજ્યુએશનની ફાઇનલ માર્કશીટ, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. અને હા, જો તમે અનામત કેટેગરીમાં આવતા હો તો એને લગતા જે પણ પ્રમાણપત્રો હોય એ પણ સાથે રાખવા જરૂરી છે. હવે વાત કરીએ અરજી ફીની. તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી ₹500 રાખવામાં આવી છે, જ્યારે મહિલા ઉમેદવારો અને બીજી બધી જ અનામત કેટેગરીના ઉમેદવારો માટે રાહત આપતા ફી ₹400 નક્કી કરવામાં આવી છે. અને અહીં એક બહુ જ સરસ અને પ્રોત્સાહક વાત છે, જે ખાસ સાંભળજો. જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા માટે હાજર રહેશે એમને એમની અરજી ફી પૂરેપૂરી પાછી આપી દેવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે જો તમે ગંભીરતાથી તૈયારી કરીને પરીક્ષા આપો છો તો તમારી અરજી લગભગ મફતમાં જ થઈ ગણાય. આવી તકોમાં સમય સૌથી કિંમતી હોય છે. જો તારીખ ચૂકી ગયા તો બધું નકામું. એટલે ચાલો ફટાફટ સૌથી અગત્યની તારીખો પર એક નજર કરી લઈએ, જેથી આ તક હાથમાંથી સરકી ન જાય. મહેરબાની કરીને આ તારીખો તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો. ઓનલાઈન અરજી 5 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે, અને ફી ભરવા માટે 3 દિવસ વધુ મળશે, એટલે કે 23 ફેબ્રુઆરી સુધી ફી ભરી શકાશે. પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેજો. તો આ હતી બધી જ જરૂરી માહિતી. હવે સવાલ એ છે કે આગળ શું? આ સુવર્ણ તકને વાસ્તવિકતામાં કેવી રીતે બદલી શકાય? જુઓ, 5000થી પણ વધારે જગ્યાઓ. ગુજરાત સરકારમાં એક સ્થિર અને સારી કારકિર્દી બનાવવાની આવી તક વારંવાર નથી આવતી. તો સવાલ બસ એટલો જ છે કે શું તમે આ તકને ઝડપી લેવા માટે તૈયાર છો? જો તમારો જવાબ હા છે તો બસ આજથી જ તૈયારીમાં લાગી જાઓ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.